વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ, જ્યાં ચૂંટણીને લઈને ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં વહીવટીતંત્ર સજ્જ બન્યું છે, જ્યાં જિલ્લાના કુલ 1047 બૂથ પર મતદાન યોજાશે। ત્યારે 150 વાહનો દ્વારા ઈવીએમ, વીવીપીએટી અને સ્ટેશનરી રવાના કરવામાં આવી છે। 5000 કરતાં વધુ કર્મચારીઓ ફરજ બજાવશે। ત્યારે નિષ્પક્ષ ચૂંટણી માટે 5200 જે પોલીસ ફરજ બજાવશે કે ત્યારે આજે જિલ્લામાં 237 મતદાન કેન્દ્રો અતિ સંવેદનશીલ છે। ત્યારે હાલ તો આવતીકાલે જે ચૂંટણી છે એને લઈને તંત્ર સજ્જ બન્યું છે। ત્યારે નિષ્પક્ષ ચૂંટણી થાય એ જરૂરી છે અને એના માટે જે 5200 પોલીસ ફરજ બજાવશે અને જિલ્લામાં 237 મતદાન કેન્દ્રો છે અતિ સંવેદનશીલ છે। મોડાસા અને 5 સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીનું નેતૃત્વ કરી રહી છું। ત્યારે આજે 6 જૂને અહીંયા 6 મે 2024 લોકસભા સામાન્ય ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર છે અને ખૂબ ઉત્સાહભેર બધા જ પોલિંગ સ્ટાફ આવી ગયા છે। 331 બૂથ છે અને આશરે 2000 જેટલો સ્ટાફ છે જે આજે કામગીરીમાં જોડાયો છે અને મતદાનના દિવસે સારી ખંતથી કામગીરી કરવાના છે। જમવાનું પણ પૂરું થઈ ગયું છે, બધાને જમાડીને અમે મોકલીએ છીએ। ખૂબ સારી સુવિધા પણ આપી રહ્યા છીએ। પોલિંગ સ્ટેશન ઉપર તેમને રાતે રહેવાની પણ સુવિધા છે। ગુજરાતની 26 બેઠકો માટે આવતીકાલે 7 મે જ્યારે મતદાન થવાનું છે તેની તૈયારીના ભાગરૂપે આજે મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે ડિસ્પેચિંગ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેની અંદર જે 331 જે મોડાસા તાલુકાના જે બૂથ છે, બૂથ ઉપરની જે કામગીરી સોંપાયેલી છે તે કામગીરીને લઈને જે અધિકારીઓને જે છે તેમને જે ઈવીએમ ફાળવણી કરવામાં આવી છે। જ્યારે 26 બેઠકો માટે જે પ્રમાણે જે વહીવટી તંત્ર આજે સજ્જ છે, ત્યારે મોડાસાના ખાતે 331 બૂથ કેન્દ્રો પર આજે ડિસ્પેચિંગ કેન્દ્ર ઉપર પોતાની જે સામગ્રી છે લઈને જે પોલિંગ બૂથ ઉપર લઈ જવા તૈયારી હાથ ધરી છે। જે પ્રમાણે મતદારોને પણ પૂરેપૂરી મતદાન કરી શકે તે માટે પૂરેપૂરી બૂથ કેન્દ્રો પર સગવડવામાં આવી છે। સાથે જે પ્રમાણે માહોલ જે છે વહીવટી તંત્ર દ્વારા પૂરેપૂરું સજ્જ કરવામાં આવ્યું છે, વહીવટી તંત્ર દ્વારા પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે। ત્યારે 331 બૂથ કેન્દ્રો પર આજે જે મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ડિસ્પેચિંગ કરવામાં આવ્યું છે। વૈભવ રાઠોડ।